નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જે ભરતીની આપણે લાંબા સમયથી વાટ જોતા હતા એ ભરતી હવે આવી ગઈ છે. ખેતી મદદનીશ ભરતી 2024. આજથી આપણે શરૂ કરશું એગ્રીકલ્ચરના MCQ ગુજરાતીમાં સબ્જેક્ટ વાઇઝ. પેલું છે એગ્રોનોમી કૃષિ વિજ્ઞાન. કૃષિ માટેનો એગ્રીકલ્ચર શબ્દ કઈ ભાષામાંથી ઉતરી આવેલ છે? તો એ લેટિનમાંથી ઉતરી આવેલ છે. પૃથ્વીના સ્ત્રોતોનો મહત્તમ ઉપયોગ કરીને માનવ દ્વારા 5F ઉદ્દેશ્યની આપૂર્તિ એટલે ખેતી. 5Fમાં શાનો સમાવેશ થતો નથી? તો એમાં ફાઇનાન્સનો સમાવેશ થતો નથી. ભારતમાં તંબાકુની ખેતીનું શ્રેય કોને ફાળે જાય? તો પોર્ટુગીઝ. ભારતમાં સૌપ્રથમ સિંચાઈ કમિશન કયા વર્ષમાં બન્યું? ભારતમાં સૌપ્રથમ સિંચાઈ કમિશન 1903માં બન્યું. કયો સમયગાળો ભારતમાં પૂર્વ હરિત ક્રાંતિ યુગ તરીકે ઓળખાય છે? તો 1950થી 1968નો સમયગાળો ભારતમાં પૂર્વ હરિત ક્રાંતિ યુગ તરીકે ઓળખાય છે. ભારતમાં કયો સમયગાળો હરિત ક્રાંતિ યુગ તરીકે ઓળખાય છે? તો 1968થી 1988નો સમયગાળો હરિત ક્રાંતિ યુગ તરીકે ઓળખાય છે. ભારતીય કૃષિને કુલ કેટલા એગ્રો ક્લાઇમેટિક ઝોનમાં વહેંચવામાં આવી છે? તો ભારતને કુલ 15 એગ્રો ક્લાઇમેટિક ઝોનમાં વહેંચવામાં આવી છે. ભારતની કૃષિ પારિસ્થિતિકીને ધ્યાનમાં રાખતા ભારતને કુલ કેટલા એગ્રો ઇકોલોજીકલ ઝોન છે? તો ભારતની કૃષિ પારિસ્થિતિકીને ધ્યાનમાં રાખતા ભારતમાં કુલ 20 એગ્રો ઇકોલોજીકલ ઝોન છે. ભારતમાં સામાન્ય રીતે ખેતીની કઈ પદ્ધતિ અપનાવવામાં આવે છે? તો ભારતમાં સામાન્ય રીતે મિશ્ર ખેતી પદ્ધતિ અપનાવવામાં આવે છે. સામૂહિક ખેતીનું પ્રચલન સૌ પ્રથમ કયા દેશમાં થયું હતું? તો સામૂહિક ખેતીનું પ્રચલન સૌ પ્રથમ રશિયામાં થયું હતું. ખેતીની કઈ પદ્ધતિમાં ખેડૂત સીધો રાજ્ય સાથે સંકળાયેલો હોય? તો કિસાન ખેતીની અંદર ખેડૂત સીધો રાજ્ય સાથે સંકળાયેલો હોય છે. મૂડીવાદી ખેતી કયા દેશોમાં પ્રચલિત છે? મૂડીવાદી ખેતી અમેરિકા અને ઇંગ્લેન્ડમાં પ્રચલિત છે. ઝૂમિંગ ખેતી ભારતના કયા વિસ્તારમાં થાય છે? ઝૂમિંગ ખેતી ભારતના પૂર્વોત્તર રાજ્યોમાં થાય છે. રેન્ચિંગ ખેતી ખાસ કરીને કયા દેશમાં જોવા મળે છે? રેન્ચિંગ ખેતી ખાસ કરીને ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે. વાર્ષિક 200 સેન્ટીમીટરથી વધુ વરસાદવાળા વિસ્તારોમાં કેવા પ્રકારની ખેતી કરવામાં આવે છે? તો 200 સેમીથી જ્યારે વધુ વરસાદ હોય ત્યારે એમાં તર ખેતી કરવામાં આવે છે. વાર્ષિક 100થી 200 સેન્ટીમીટર વરસાદવાળા વિસ્તારોમાં કેવા પ્રકારની ખેતી કરવામાં આવે? તો એમાં આર્દ્ર પ્રકારની. જ્યારે 200 સેમીથી વધુ હોય ત્યારે તર ખેતી અને 100થી 200 હોય તો આર્દ્ર ખેતી કરવામાં આવે છે. પૂર પ્રભાવિત ક્ષેત્રોમાં કેવા પ્રકારની ખેતી કરવામાં આવે છે? તો પૂર પ્રભાવિત વિસ્તારોમાં દિયારા પ્રકારની ખેતી કરવામાં આવે, એટલે દિયારા ખેતી કરવામાં આવે છે. કેટલા સેન્ટીમીટર સુધી વરસાદ ધરાવતા વિસ્તારોમાં શુક્લ ખેતી કરવામાં આવે છે? તો જ્યારે 50 સેન્ટીમીટરથી ઓછો વરસાદ હોય તો એવા વિસ્તારોમાં શુક્લ ખેતી કરવામાં આવે છે. જ્યારે 50થી ઓછો હોય તો શુક્લ ખેતી, 100થી 200 હોય તો આર્દ્ર ખેતી અને 200થી વધારે હોય તો તર ખેતી. આ રીતેનું ક્લાસિફિકેશન છે. વિશિષ્ટ ખેતીમાં ખેડૂત જમીનમાંથી પોતાની કુલ આવકની ઓછામાં ઓછી કેટલા ટકા આવક પ્રાપ્ત કરે છે? તો વિશિષ્ટ ખેતીમાં ખેડૂત જમીનમાંથી પોતાની કુલ આવકની ઓછામાં ઓછી 50% આવક પ્રાપ્ત કરે છે.
દિયારા પ્રકારની ખેતી હંમેશા કયા વિસ્તારમાં જોવા મળે છે? તો દિયારા પ્રકારની ખેતી હંમેશા નદી કિનારાના વિસ્તારોમાં જોવા મળે છે. ભારતમાં મોટે ભાગે કેવા પ્રકારની ખેતી જોવા મળે છે? તો ભારતમાં સ્થાયી અને મિશ્ર ખેતી, ઉપરની બંને પ્રકારની ખેતી ભારતમાં જોવા મળે છે. ટ્રક ફાર્મિંગ મોટે ભાગે શાની સાથે સંકળાયેલ છે? તો ટ્રક ફાર્મિંગ મત્સ્ય ઉત્પાદન અને શાકભાજી સાથે સંકળાયેલ છે. કયું જોડકું ખોટું છે? તો આમાં 3 સાચા છે. શુક્લ ખેતી ક્યારે થાય? તો કે 50 સેન્ટીમીટરથી ઓછો વરસાદ હોય ત્યારે. આદ્ર ખેતી ક્યારે થાય? તો કે 100 થી 200 હોય ત્યારે. અને તર ખેતી 200 સેન્ટીમીટરથી વધુ હોય ત્યારે તર ખેતી કરવામાં આવે છે. જલ પ્રાપ્તિ આધારિત કૃષિ પ્રકાર નથી. તો ગહન ખેતી જે છે એ જલ પ્રાપ્તિ આધારિત કૃષિ પ્રકાર નથી. જ્યારે સિંચિત ખેતી, આદ્ર ખેતી અને તર ખેતી આ જલ પ્રાપ્તિ આધારિત કૃષિ પ્રકાર છે. કયા પ્રકારની ખેતી પારિસ્થિતિકી ખેતી તરીકે પણ ઓળખાય છે? તો કાર્બનિક ખેતી એ પારિસ્થિતિકી ખેતી તરીકે પણ ઓળખાય છે. સજીવ ખેતીમાં જમીનને ફળદ્રુપ કે જીવતી રાખવા માટે શાનો ઉપયોગ થતો નથી? તો સજીવ ખેતીમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ થતો નથી. જ્યારે લીલો પડવાશ, વર્મી કમ્પોસ્ટ ખાતર અને મરઘાની ખાતર આ ત્રણેયનો ઉપયોગ સજીવ ખેતીમાં જમીનને ફળદ્રુપ રાખવા માટે થાય છે, રાસાયણિક ખાતરનો થતો નથી. કયું વિધાન સજીવ ખેતી સાથે બંધ બેસતું નથી? એનો આન્સર છે ડી, મહત્તમ ઉત્પાદન અને ધરતીનો મહત્તમ ફાયદો. આ જે છે એ સજીવ ખેતી સાથે બંધ બેસતું નથી. જ્યારે પ્રકૃતિ માતા છે, સજીવ ખેતીમાં કૃષિ ધંધો નહીં પણ જીવનશૈલી છે, સજીવ ખેતી કુદરતી ખેતી છે. આ ત્રણેય વિધાન સજીવ ખેતી સાથે બંધ બેસે છે. કમ્પોસ્ટ ખાતરના સ્ત્રોતમાં શાનો સમાવેશ થાય છે? તો કમ્પોસ્ટ ખાતરમાં ઉપરના બધાનો સમાવેશ થાય છે. મરઘા બતકની અઘાડ, મકાઈ બાજરીની રાડી, ડાંગરનું પરાળ, કમ્પોસ્ટ ખાતરમાં આ બધાનો ઉપયોગ થાય છે. વર્મી કલ્ચર એટલે શું? વર્મી કલ્ચર એટલે અળસિયા ઉછેરની પદ્ધતિ, જેને આપણે વર્મી કલ્ચરના નામે ઓળખીએ છીએ. અળસિયા અંગેનું કયું વિધાન ખોટું છે? તો આપેલમાં 3 વિધાન સાચા છે. અળસિયાનો ખોરાક સેન્દ્રિય પદાર્થ છે. અળસિયાની મદદથી મળતા ખાતરને વર્મી કમ્પોસ્ટ કહેવામાં આવે છે. અળસિયાને ખેડૂતના કુદરતી હળ તરીકે પણ ઓળખવામાં આવે છે. 3 વિધાન સાચા છે. નેક્સ્ટ, કયા વૈજ્ઞાનિકે અળસિયાને પૃથ્વીના આંતરડા સાથે સરખાવ્યા છે? તો એરિસ્ટોટલે અળસિયાને પૃથ્વીના આંતરડા સાથે સરખાવ્યા છે. અળસિયાની ગતિવિધિ મુજબ અળસિયાના કેટલા પ્રકારો પડે છે? તો એની ગતિ મુજબ એના 3 પ્રકાર પડે છે. અને એ છે સૌથી પહેલાં અમેજિક, કે જે જમીનની સપાટી ઉપર રહે છે. એના પછી એન્ડોજિક, કે જે જમીનમાં ઊંડે રહે છે. અને જમીનની સપાટી જે એક્ઝેક્ટ નીચે રહી એને એનેજિક કહેવામાં આવે. સપાટીની ઉપર અમેજિક, સપાટીની નીચે એનેજિક અને જમીનમાં ઊંડે રહી તો એન્ડોજિક. આ રીતે એનું ક્લાસિફિકેશન છે. વર્મી કમ્પોસ્ટ ઝડપી બનાવવા માટે ઉત્તમ મહિનો કયો છે? તો વર્મી કમ્પોસ્ટ ઝડપી બનાવવા માટે ઉત્તમ મહિનો ઓગસ્ટ છે. અળસિયા ઉછેર માટે ઇચ્છનીય તાપમાન કેટલું છે? તો અળસિયાના ઉછેર માટે 30 સેન્ટીગ્રેડ કરતાં ઓછું તાપમાન ઇચ્છનીય છે. વાનસ્પતિક જંતુનાશકોમાં કોનો સમાવેશ થાય છે? તો એનામાં આપેલ 3નો સમાવેશ થાય. લીમડો, તંબાકુ ને અરડુસી, આ ત્રણેયનો સમાવેશ વાનસ્પતિક જંતુનાશકોમાં થાય છે.
કઈ વનસ્પતિના મૂળમાંથી રેટોનેન બનાવવામાં આવે છે? તો ડેસિસ વનસ્પતિ છે કે જેની અંદરથી રોટેનોન બનાવવામાં આવે છે. સજીવ ખેતી બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો ઉપરના બધાનો આન્સર આવશે. સજીવ ખેતીને ટકાઉ ખેતી પણ કહેવામાં આવે છે, ઓર્ગેનિક ફાર્મિંગ પણ કહેવામાં આવે છે અને સેન્દ્રિય ખેતી પણ કહેવામાં આવે છે. ગુજરાત રાજ્યને કેટલા કૃષિ હવામાન વિસ્તારમાં વહેંચી શકાય છે? તો ગુજરાત રાજ્યને 8 કૃષિ હવામાન વિસ્તારમાં વહેંચવામાં આવેલ છે. સજીવ ખેતીના પાયાના સિદ્ધાંતોમાં શાનો સમાવેશ થતો નથી? તો એમાં જમીનનો મહત્તમ ઉપયોગ એ સિદ્ધાંત છે એનો સમાવેશ થતો નથી. જમીનને પાછું આપવું, સજીવ સમાવસ્ત અને બજારનો અલ્પતમ હસ્તક્ષેપ આ બધા સિદ્ધાંતોનો સજીવ ખેતીના પાયાના સિદ્ધાંતોમાં સમાવેશ થાય છે. કઈ બાબત સજીવ ખેતી સાથે સુસંગત નથી? તો સજીવ ખેતીમાં શોષક ચક્ર પર વિપરીત અસર થાય છે એ વાક્ય સુસંગત નથી. જ્યારે સજીવ ખેતીથી શરૂઆતમાં ઓછું ઉત્પાદન મળે છે, સજીવ ખેતી એ કુદરતી ખેતી છે અને સજીવ ખેતીથી પર્યાવરણ પ્રદૂષણ અટકાવી શકાય છે, આ 3 વાક્ય સુસંગત છે. ટ્રાઇકોડર્મા એ શું છે? તો ટ્રાઇકોડર્મા એ જૈવિક નિયંત્રક ફૂગ છે. એઝેટોબેક્ટર શું છે? તો નાઇટ્રોજનને સ્થિર કરનાર જમીનમાં રહેલ બેક્ટેરિયા છે. ટ્રાઇકોડર્મા એ ફૂગ છે, જ્યારે એઝેટોબેક્ટર એ બેક્ટેરિયા છે. હવામાનના નાઇટ્રોજનને સ્થિર કરનાર જમીનમાં રહેલ બેક્ટેરિયામાં કોનો સમાવેશ થાય છે? તો આપેલ ત્રણનો સમાવેશ થાય. એઝેટોબેક્ટર, એઝોસ્પાયરિલમ અને રાઇઝોબિયમ, આ 3નો સમાવેશ હવામાનના નાઇટ્રોજન સ્થિર કરનાર જમીનમાં રહેલ બેક્ટેરિયામાં સમાવેશ થાય છે. જમીનમાં અદ્રાવ્ય ફોસ્ફરસને દ્રાવ્ય બનાવવાનું કામ જમીનમાં રહેલા કયા જીવાણુ કરે છે? તો આપેલ બધા બેસિલસ, સ્યુડોમોનસ અને એસ્પરજીલસ, આ 3 જીવાણુ જમીનમાં અદ્રાવ્ય ફોસ્ફરસને દ્રાવ્ય બનાવવાનું કામ કરે છે. બાયો એનપીકે જૈવિક ખાતરમાં પ્રતિ લિટર કેટલાક સૂક્ષ્મ જીવાણુ હોય છે? તો બાયો એનપીકે જૈવિક ખાતરમાં પ્રતિ લિટર કુલ 50 કરોડ સૂક્ષ્મ જીવાણુ હોય છે. બાયો એનપીકે જૈવિક ખાતરના ઉપયોગથી હેક્ટર દીઠ કેટલા ટકા નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ ખાતરનો બચાવ થઈ શકે છે? તો 25% એનપીકેનો બચાવ થઈ શકે છે. જૈવિક ખાતર એટલે કે બાયો ફર્ટિલાઇઝર, એના અંગે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે? તો ઓપ્શન સી, જૈવિક ખાતર વાપરતી વખતે જમીનમાં ભેજ ન હોવો જોઈએ, એ વાક્ય ખોટું છે. જૈવિક ખાતર જ્યારે આપતા હોય જમીનની અંદર ત્યારે એની અંદર ભેજ હોવો જ જોઈએ. એના સિવાય જૈવિક ખાતર એ રાસાયણિક ખાતરનું પૂરક છે. જૈવિક ખાતર પર્યાવરણ દ્રષ્ટિએ સંપૂર્ણ સુરક્ષિત છે. આ 2 વાક્ય સાચા છે. નીંદણનાશકનો છંટકાવ ક્યારે કરવો જોઈએ? તો જ્યારે જમીનમાં પૂરતો ભેજ હોય ત્યારે એનો છંટકાવ કરવો જોઈએ. નીંદણનાશક છંટકાવ અંગે કયું વિધાન ખોટું છે? તો 2 વિધાન આપેલ છે, 2 સાચા છે. નીંદણનાશકનો છંટકાવ ઝાકળ ઉગી ગયા પછી કરવો જોઈએ અને બીજું છે પિયતના પાણી સાથે નીંદણનાશક ન આપવું જોઈએ. બંને વિધાન સાચા છે. જમીનમાં પૂરતો ભેજ હોય ત્યારે આપવાનું, પછી ઝાકળ ઉગી ગયા પછી આપવાનું અને પિયતના પાણી સાથે નહીં આપવાનું. નીંદણનાશક છંટકાવ અંગે કયું વિધાન ખોટું છે? તો નીંદણનાશક છંટકાવ પછી તરત જ આંતરખેડ કરવી, આ વિધાન ખોટું છે. એના સિવાય આપણે જોઈશું સાચા વિધાન. તો નીંદણનાશકનો છંટકાવ ઝાકળ ઉગી ગયા પછી કરવો જોઈએ
જ્યારે જમીનમાં પૂરતો ભેજ હોય ત્યારે આપણે નીંદણનાશક આપવું જોઈએ. પછી ઝાકળ ઉગી ગયા પછી એનો છંટકાવ કરવો જોઈએ. પિયતના પાણી સાથે નીંદણનાશક આપવું ન જોઈએ. પછી નીંદણનાશકનો છંટકાવ પાછા પગલે ચાલીને કરવો જોઈએ. વધુ પવન હોય ત્યારે નીંદણનાશકનો છંટકાવ ના કરવો જોઈએ. આ એટલા વિધાન નીંદણનાશક છંટકાવ અંગે સાચા છે. નીચેનામાંથી કયું ટકાઉ ખેતીનું લક્ષણ છે? તો ઉપરના બધા ટકાઉ ખેતીના લક્ષણ છે. કૃષિ સંસાધનોનો સફળતમ ઉપયોગ, પર્યાવરણ અને પારિસ્થિતિકીનું સંતુલન, પ્રાકૃતિક સંસાધનોને ભવિષ્ય માટે સુરક્ષિત રાખવા. આ બધા ટકાઉ ખેતી એટલે કે સજીવ ખેતીનું લક્ષણ છે. ચોકસાઈપૂર્વક ખેતી. ચોકસાઈપૂર્વકની ખેતી એટલે કે પ્રિસિઝન ફાર્મિંગનો ખ્યાલ સૌ પ્રથમ કયા દેશમાં અને ક્યારે ઉદ્ભવ્યો હતો? તો 1980ના દશકામાં અમેરિકામાં ચોકસાઈપૂર્વકની ખેતી એટલે પ્રિસિઝન ફાર્મિંગનો ખ્યાલ સૌ પ્રથમ ઉદ્ભવ્યો હતો. નીચેનામાંથી કઈ ખેતી ખાસ કરીને માહિતી અને તકનીકી આધારિત છે? તો ચોકસાઈપૂર્વકની ખેતી એટલે પ્રિસિઝન ફાર્મિંગ એ ખાસ કરીને માહિતી અને તકનીકી આધારિત ખેતી છે. ચોકસાઈપૂર્વકની ખેતી બીજા કયા નામે ઓળખાય છે? તો પ્રિસ્ક્રિપ્શન ફાર્મિંગ, પ્લાન્ટ સ્પેસિફિક ફાર્મિંગ, સ્માર્ટ ફાર્મિંગ અને પ્રિસિઝન ફાર્મિંગ આ નામે ચોકસાઈપૂર્વકની ખેતી ઓળખાય છે. પ્રિસિઝન ફાર્મિંગ એટલે ચોકસાઈપૂર્વકની ખેતરમાં સ્થાનિક પર્યાવરણનો ચોકસાઈપૂર્વકનો ક્યાસ કાઢવા શાનો ઉપયોગ થાય છે? તો એના માટે કમ્પ્યુટર, જીપીએલ અને રિમોટ સેન્સિંગ ડિવાઇસનો ઉપયોગ થાય છે. પ્રિસિઝન ફાર્મિંગ ખેતીમાં ચાવીરૂપ ઘટક તત્વો એટલે કે કી ફેક્ટરમાં શાનો સમાવેશ થતો નથી? તો એમાં ટ્રાન્સપોર્ટેશનનો સમાવેશ થતો નથી. જ્યારે માહિતી, તાંત્રિકતા અને વ્યવસ્થાનો સમાવેશ થાય છે. નીચેનામાંથી કયું પ્રિસિઝન ફાર્મિંગ ખેતીનું લક્ષણ નથી? તો સમગ્ર ખેતરમાં એક સરખા એકમો એ પ્રિસિઝન ફાર્મિંગ ખેતીનું લક્ષણ નથી. સ્થાનિક પર્યાવરણની ચકાસણી, જીપીએલ અને જીઆઈએસનો ઉપયોગ, તજજ્ઞતાની આવશ્યકતા આ પ્રિસિઝન ફાર્મિંગનું લક્ષણ છે. ચોકસાઈપૂર્વકની ખેતી અંગે કયો વિકલ્પ ખોટો છે? તો ઓપ્શન બી ખોટો છે. ચોકસાઈપૂર્વકનું વાવેતર લીફ કલર ચાર્ટ દ્વારા એ ઓપ્શન ખોટો છે. જ્યારે ભૌતિક પરિબળોનું સંકલન સેન્સર દ્વારા, ચોકસાઈ પોષક તત્વો ક્લોરોફિલ મીટર દ્વારા, રોગ જીવાણુ નિયંત્રણ જીપીએસ અને જીઆઈએસ દ્વારા આ ઓપ્શન સાચા છે. ચોકસાઈપૂર્વકનું વાવેતર લીફ કલર ચાર્ટ દ્વારા થતું નથી. ભારતમાં પ્રિસિઝન ફાર્મિંગ એટલે કે ચોકસાઈપૂર્વકની ખેતી માટેના અવરોધોમાં શાનો સમાવેશ થતો નથી? તો એમાં મોટા ખેતરો છે એનો સમાવેશ થતો નથી. પ્રિસિઝન ફાર્મિંગમાં અવરોધમાં શરૂઆતમાં મૂડી રોકાણ અને તજજ્ઞતાની આવશ્યકતા આ બે એના અવરોધોમાં મેઇન રીઝન આ બે વસ્તુ છે. પ્રિસિઝન ફાર્મિંગ ખેતી સાથે સંકળાયેલ મહત્ત્વનું સાધન કયું છે? તો ચિસલ પ્લાવ, લેઝર લેવલર અને સોઇલ સેમ્પલર આ એના મહત્ત્વના સાધન છે. ભાસ્મિક જમીન સુધારણા માટે કયો પદાર્થ વપરાય છે? તો એના માટે ચિરોળી વપરાય છે. ભાસ્મિક જમીન હોય તો એના માટે જીપ્સમ એટલે કે ચિરોળી વપરાય છે. જમીનની ફળદ્રુપતા શાને આધારિત છે? તો જમીનની ફળદ્રુપતા તેમાં રહેલ પોષક તત્વોને આભારી છે. સજીવ ખેતીનો વૈજ્ઞાનિક કોણ છે? તો સજીવ ખેતીનો વૈજ્ઞાનિક કુદરત છે. કોને સજીવ ખેતીનું વિશ્વવિદ્યાલય ગણવામાં આવે છે? તો જંગલોને સજીવ ખેતીનું વિશ્વવિદ્યાલય ગણવામાં આવે છે.
કયા વર્ગના પાકમાં મૂળમાં રાઇઝોબિયમની ગાંઠો હોય છે? તો કઠોળ વર્ગના પાકોમાં રાઇઝોબિયમની ગાંઠો હોય છે. કયા ઔષધીય પાકનો ઉપયોગ કોસ્મેટિક ઉદ્યોગમાં સવિશેષ કરવામાં આવે છે? તો કુવારપાઠુંનો ઉપયોગ કરવામાં આવે છે. ભાસ્મિક જમીનમાં ક્ષારનું પ્રમાણ કેટલા ટકા હોય છે? તો ભાસ્મિક જમીનમાં 0.4% વધારે ક્ષારનું પ્રમાણ હોય છે. અજોલા વધુમાં વધુ કયા પાકમાં નાઇટ્રોજન સ્થિતિકરણ કરે છે? અજોલા વધુમાં વધુ ડાંગર પાકમાં નાઇટ્રોજન સ્થિતિકરણ કરે છે. નીચેનામાંથી કયા વૃક્ષમાં ક્ષાર વહન કરવાની શક્તિ સૌથી વધુ હોય છે? તો દેશી બાવળ, લીમડો, નીલગિરી અને સીસમમાં દેશી બાવળ જે છે એની વૃક્ષમાં ક્ષાર વહન કરવાની શક્તિ સૌથી વધારે હોય છે. કયા પ્રકારની જમીનમાં સુકાતા તિરાડ પડે છે? રેતાળ, ગોરાડુ, ઊંડી કાળી અને લેટેરાઇટમાં ઊંડી કાળી જમીન છે એની અંદર સુકાતા તિરાડ પડે છે. શાકભાજીના કયા પાકમાં ક્ષાર વહન કરવાની શક્તિ સૌથી વધારે હોય છે? તો ટમેટા, બીટ, મૂળા અને કોબીમાં બીટની અંદર સૌથી વધારે ક્ષાર વહન કરવાની શક્તિ હોય છે. વાસલ જમીનના કેટલા પ્રકાર છે? તો વાસલ જમીનના કુલ 3 પ્રકાર છે. નીચેનામાંથી કયો હલકો ધાન્ય પાક છે? તો વરી હે, બંટી હે અને કોદરા 3 હલકા ધાન્ય પાક છે. WHO ના માપદંડ મુજબ માણસ દીઠ દૈનિક કઠોળની ઓછામાં ઓછી કેટલી જરૂરિયાત છે? તો વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પ્રમાણે 60 ગ્રામ કઠોળ માણસ દીઠ દૈનિક એની આવશ્યકતા કે જરૂરિયાત છે. કરાંઠી અને ગોતર કયા પાકની ગૌણ પેદાશ છે? કરાંઠી અને ગોતર તુવેર પાકની ગૌણ પેદાશ છે. નીચેનામાંથી કયો હલકો ધાન્ય પાક છે? તો મૂળો, રતાળુ અને હળદર આ ત્રણેય હલકા ધાન્ય પાક છે. નેનો ટેકનોલોજી શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કયા વૈજ્ઞાનિકે કર્યો હતો? તો નેનો ટેકનોલોજીનો સૌપ્રથમ ઉપયોગ એરિક ડ્રેક્સેલરે કર્યો હતો. નેનો ટેકનોલોજીનો કૃષિ ક્ષેત્રમાં ઉપયોગ અંગે કયું વિધાન સાચું છે? તો નેનો ટેકનોલોજી ખેતીમાં પાકમાં નુકસાન કરતી જીવાતોના નિયંત્રણ માટે ઉપયોગી છે. આ વિધાન સાચું છે. નીચેનામાંથી કયું નેનો આધારિત કીટનાશક છે? તો નેનો ઇમલ્શન અને નેનો એનેકેપ્સ્યુલેશન આ બંને નેનો આધારિત કીટનાશક છે. નેનો ટેકનોલોજી અને કીટનાશકના સંદર્ભમાં કયો વિધાન ખોટો છે? તો બેમાં એકેય ખોટા નથી. નેનો ટેકનોલોજીની મદદથી કીટનાશકો પર પોલિમર કેન્દ્રિમર્સ દ્વારા આવરણ કરવામાં આવે છે અને કીટનાશકો પર આવરણ કરાતા કીટનાશકોની અસરકારકતા લાંબા સમય સુધી રહે છે. આ 2 સાચા વિધાન છે. નેનો ઇમલ્શન પદ્ધતિથી તૈયાર કરવામાં આવેલા કીટનાશકોની ખાસિયત અંગે કયો વિકલ્પ ખોટો છે? તો નેનો ઇમલ્શન પદ્ધતિથી તૈયાર કરવામાં આવેલ કીટનાશકોમાં બાષ્પીભવન અને વિઘટનમાં વધારો થાય આ વિકલ્પ ખોટો છે. જ્યારે કીટનાશકોની પાણીમાં દ્રાવ્ય ક્ષમતામાં વધારો થાય છે. કીટનાશકોની અસરકારકતામાં વધારો થાય છે. આ 2 વિધાન સાચા છે. કીટનાશકોના સક્રિય તત્વ પર આવરણ માટે વપરાતા નેનો એન્કેપ્સ્યુલેશન એજન્ટમાં કયું કુદરતી પોલિમર નથી? એટલે ફોસ્ફોલિક છે એ કુદરતી પોલિમર નથી. જ્યારે સેલ્યુલોઝ, જિલેટિન અને કાઇટિન આ ત્રણેય કુદરતી પોલિમર છે. કીટનાશકોમાં આવરણ માટે વપરાતું કયું નેનો એન્કેપ્સ્યુલેશન એજન્ટ કુદરતી પોલિમર છે? તો આલ્બુમિન એ કુદરતી પોલિમર છે. જ્યારે પોલીઅમાઇડ્સ, ફોસ્ફોલિપિડ આ 2 કુદરતી પોલિમર નથી, કૃત્રિમ છે. મકાનની છત પર પ્લાસ્ટિક નાખી રોપા રોપવાની પદ્ધતિને શું કહેવામાં આવે છે? તો ગ્રેવલ કલ્ચર કહેવામાં આવે છે. નીચેનામાંથી કઈ હાઇડ્રોપોનિક્સ ખેતીનો પ્રકાર છે?
તો ગ્રેવલ કલ્ચર અને વોટર કલ્ચર આ હાઇડ્રોપોનિક્સનો પ્રકાર છે. આ એક MCQ જોવા પડશે. હાઇડ્રોપોનિક્સ એટલે પાણીની અંદર જ્યારે ખેતી થાય કે પાણીની અંદર આપણે શાકભાજી ઉગાડીએ એને આપણે પાણીની ન્યુટ્રિયન્ટ કલ્ચરની અંદર ખેતી આપણે કરીએ એને હાઇડ્રોપોનિક્સ કહેવાય. એટલે આ MCQ જોવો પડશે. રેશમના કીડા કયા વૃક્ષ પર ઉછેરવામાં આવે છે? તો રેશમના કીડા સેતુરમાં ઉછેરવામાં આવે છે. નીચેનામાંથી કયું હઠીલું અને સમસ્યાયુક્ત નીંદણ છે? તો ધરો, ચીઢો અને બરુ આ ત્રણે ત્રણ સમસ્યાયુક્ત નીંદણ છે. નીચેનામાંથી કયું પરોપજીવી નીંદણ છે? તો અમરવેલ છે એ પરોપજીવી નીંદણ છે. નીચેનામાંથી કયું વેલાવાળું હઠીલું અને સમસ્યાયુક્ત નીંદણ છે? તો નોળી છે એ સમસ્યાયુક્ત અને હઠીલું નીંદણ છે. નીચેનામાંથી કયું બહુવાર્ષિયું પરદેશી આયાતી નીંદણ છે? તો ગંધારી ફૂલ કાકરી એ બહુવર્ષાયુ પરદેશી આયાતી નીંદણ છે. નીચેનામાંથી કયું ઘાસ વર્ગનું નીંદણ છે? તો ધાબાજરિયું એ ઘાસ વર્ગનું નીંદણ છે. નીચેનામાંથી કયું હઠીલું અને સમસ્યાયુક્ત નીંદણ છે? વાકુંબો, જળકુંભી ને નાળી ત્રણે ત્રણ હઠીલું અને સમસ્યાયુક્ત નીંદણ છે. નીચેનામાંથી કયું અસત પરોપજીવી નીંદણ છે? તો આગિયો છે એ અસત, અંશત અને પરોપજીવી નીંદણ છે. થેન્ક યુ. નેક્સ્ટ પાર્ટમાં આપણે જોઈશું જેનેટિક્સ એન્ડ પ્લાન્ટ બ્રીડિંગ. થેન્ક યુ.